નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। સુરતની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની 12 વૈધાનિક અને વિશેષ સમિતિઓના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અશોક રાંદેરિયા, પીડબ્લ્યુડી સમિતિમાં રાજેન્દ્ર પટેલ, પાણી સમિતિમાં રશ્મિબેન સાબુ, ગટર સમિતિમાં રવિન્દ્ર ખરેનાર અને ટાઉન પ્લાનિંગ સમિતિમાં મહેન્દ્ર દેસાઈની વરણી કરવામાં આવી છે। આ ઉપરાંત કાયદા, સમાજ કલ્યાણ, ગૃહ નિર્માણ, સ્લમ ઇમ્પ્રુવમેન્ટ, લાઇટ એન્ડ ફાયર તેમજ જાહેર પરિવહન સહિત તમામ સમિતિઓને નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા છે। ભાજપે અનુભવ, સામાજિક સંતુલન અને મહિલા પ્રતિનિધિત્વને પ્રાધાન્ય આપતા નવી ટીમ જાહેર કરી છે। નવી સમિતિઓ શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। અરવલ્લીની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શ્રીકા ગામમાં આવેલી વર્ષો જૂની ઐતિહાસિક વાવ આજે જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે। દેખરેખ અને જળવાવડી અભાવે આ ઐતિહાસિક ધરોહર ખંડેરમાં ફેરવાઈ રહી છે। સ્થાનિક જાગૃતિ નાગરિકોએ વાવના સંરક્ષણ અને તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી છે। હાલમાં વાવમાં કચરો ભરાઈ જતા તેની ઐતિહાસિક ઓળખ પણ જોખમમાં મુકાઈ છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર વહેલી તકે સમારકામ અને સંરક્ષણની કામગીરી હાથ ધરી આ ઐતિહાસિક ધરોહરને આગામી પેઢીઓ માટે સુરક્ષિત રાખે। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામે આવેલી ઐતિહાસિક અને પૌરાણિક વાવ આજે જર્જરી હાલતમાં છે। વર્ષો જૂની આ અમૂલ્ય ધરોહર યોગ્ય જાળવણી અને સમારકામના અભાવે હાલમાં જર્જરિત બની ચૂકી છે। આ વાવ માત્ર શીકાની જ નહીં પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામની શાન છે। આપનો અમૂલ્ય ઇતિહાસ કાયમ માટે ખોવાઈ ન જાય તે માટે શીકા ગામના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર સરકારી તંત્રને લેખિત અને મૌખિકમાં જાણ કરવામાં આવેલ છે, પરંતુ આ ધરોહર આવનારા સમયમાં આપણી પેઢીને એક ભૂતકાળ ન બની જાય તે માટે વારંવાર લેખિત, મૌખિક અને સોશિયલ મીડિયા દ્વારા આજે જાણ કરવામાં આવે છે, જેથી કરી સંબંધિત અધિકારીઓને નમ્ર વિનંતી કે આ સ્થળનું નિરીક્ષણ કરી અને જરૂરી યોગ્ય સમારકામ, સફાઈ અને સંરક્ષણની કામગીરી થાય તેવી સત્વરે ગ્રામજનોની માંગણી। હાલ ખબરોમાં આગળ વધીએ તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ બાદ કોસાડ ગામે સામે આવેલા ગૃહમ આઇકોન રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે સોસાયટીના બેસમેન્ટમાં વરસાદી પાણી ઘૂસી જતા સમગ્ર બેસમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। બેસમેન્ટમાં પાર્ક કરેલી અંદાજે 40 થી 50 કાર અને અનેક બાઇકો પાણીમાં ડૂબી જતા કરોડો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પાણી ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચતા રહીશોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। લિફ્ટમાં પાણી ભરાતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે, જ્યારે અનેક રહીશો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા છે। દૈનિક જરૂરી વસ્તુઓ મેળવવા માટે પણ લોકોને મુશ્કેલી પડી રહી છે। ઘટનાની જાણ થતાં જ પાલિકા અને ફાયર વિભાગની ટીમોને જાણ કરવામાં આવી છે। રહીશોએ બેસમેન્ટમાંથી તાત્કાલિક પાણી કાઢવાની માંગ સાથે પ્રી મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ વ્યવસ્થા સામે ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે। તો આપને જણાવી દઈએ કે 40 થી 50 કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। રહીશો ઘરમાં જ ફસાઈ ગયા છે। સુરતમાં આવી હાલત પણ સામે આવી છે। દેવભૂમિ દ્વારિકાની વાત કરીએ તો જિલ્લાના ભાડવડમાં ધોળા દિવસે થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે ચોરી થયેલા સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 11.14 લાખનો મુદ્દામાલ 100% રિકવર કર્યા છે। રોજીવાડા ગામે પરિવાર દ્વારકાધીશના દર્શને ગયો હતો ત્યારે તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી 15 તોલા સોનાના દાગીના, આશરે 150 ગ્રામ ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી। સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે પોલીસે મિલન સોલંકી, ભાવેશ ઉર્ફે કાનાભાઈ સોલંકી અને રવિ સોલંકીની ધરપકડ કરી છે। પોલીસે ગુનામાં વપરાયેલી મોટરસાયકલ અને 3 મોટરસાયકલ ફોન કબજે કર્યા છે।
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી મિલન સોલંકીએ ફરિયાદની પરિવારને દર્શન માટે લઈ જઈ પૂર્વ આયોજન મુજબ પોતાના સગીરાતો મારફતે ઘરફોડ ચોરી કરાવી હતી અને હાલ પોલીસે વધુ પૂછપરછ અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 28/6/2026 રોજ ઘરફોડ ચોરીની એક ફરિયાદ દાખલ થઈ હતી. આ ફરિયાદ પ્રમાણે જામરોજીવાડા ગામના વાડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અજાણ્યા ચોર ઇસમોએ ઘરફોડ ચોરી આચરી હતી. જેવી આ ફરિયાદ દાખલ થઈ ત્યારબાદ ભાણવડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં સીસીટીવી કેમેરા ચેક કરવા, સીડીઆર એનાલિસિસ કરવું તેમજ આસપાસના સાહેબોને પૂછપરછ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના મારફતે 3 આરોપીઓને ભાણવડ પોલીસે પકડી પાડ્યા હતા. આ 3 આરોપીઓના નામ આ પ્રમાણે છે, જેમાં નંબર 1 મિલન કરસનભાઈ સોલંકી, નંબર 2 ભાવેશભાઈ કરસનભાઈ સોલંકી, નંબર 3 રવિભાઈ ડાયાભાઈ સોલંકી. આ ત્રણેય જે આરોપી છે એ મૂળ જામરોજીવાડાના જ રહેવાસી હતા. તેમની પાસેથી કુલ 11,14,000 નો જે મુદ્દામાલ છે, જેમાં સોનાના દાગીના 15 તોલા જેની કિંમત 10,80,000 રૂપિયા, ચાંદીના દાગીના આશરે 150 ગ્રામ જેની કિંમત 17,000 તેમજ રોકડા રૂપિયા 17,000 એમ કુલ રકમ 11,14,000 નો તમામ 100% મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુનામાં વપરાયેલ એક મોટરસાયકલ અને 3 નંગ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા. આ ગુનાની એમઓ એ પ્રમાણેની હતી કે મૂળ આમાં જે આરોપી મિલનભાઈ છે એમણે આ ઘરના જે પણ ફરિયાદી છે અને તેના તમામ બીજા સભ્યો છે તેમને દ્વારકા દર્શન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને પૂર્વ આયોજન કરી આગોતરી રીતે જ એના બાકીના 2 સાગરીતોને જે તે દિવસે જ્યારે આ પરિવાર દ્વારકા હતો ત્યારે ઘરમાં પ્રવેશ કરાવડાવી ઘરફોડ ચોરી આચરવામાં આવી હતી. હાલ આ 3 આરોપીની તપાસ ચાલુ છે અને તેમની રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગ્રામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણીની આવક નોંધાઈ છે. સાવરકુંડલાના વીજપડી, ખડસલી અને છાપરી ગામમાં ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે સાવરકુંડલા શહેરમાં સિઝનના પ્રથમ સારા વરસાદથી હનુમાનજી આશ્રમ પાસે આવેલો ચેકડેમ છલકાઈ ગયો છે. સાથે જ નાવલી નદીમાં પણ નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. ભરૂચની વાત કરવામાં આવે તો શહેરના ઐતિહાસિક બંબાખાના સર્કલના બ્યુટિફિકેશન અને નવીનીકરણના કામનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજે 24.51 લાખના ખર્ચે સર્કલને નવો લુક આપવામાં આવશે અને આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તરીકે સર્કલના મધ્યમાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. સાથે જ આધુનિક લાઇટિંગ, પ્લાન્ટેશન અને ટ્રાફિકને અનુકૂળ ડિઝાઇનથી સમગ્ર સર્કલનું સૌંદર્ય વધારવામાં આવશે. ખાતમુહૂર્ત પ્રસંગે સ્થાનિક આગેવાનો, કાઉન્સિલરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તંત્રના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં કામ પૂર્ણ કરીને સર્કલને લોકો માટે ખુલ્લા મૂકવામાં આવશે. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 9માં બંબાખાના વિસ્તારમાં ભરૂચ નગરપાલિકા અને દહેજ સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપનીના સંપૂર્ણ સહયોગથી એક અદ્યતન સર્કલનું આયોજન થયું છે, એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આપણા દેશના હિન્દુ સમ્રાટ શિવાજી મહારાજ એના પોતાના અશ્વ સાથેની પ્રતિમા પણ આ સર્કલમાં આપણે વિદ્યમાન કરવા જઈ રહ્યા છે. અંદાજિત રૂપિયા 24,51,000 ખર્ચથી આ સર્કલ અને પ્રતિમા એ નિર્માણ થવાની છે. સાથે વીજળીકરણના કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તબક્કે ભરૂચ નગરપાલિકા, ભરૂચ નગરના શહેરીજનો દ્વારા, વોર્ડ નંબર 9ના તમામ નાગરિક ભાઈઓ બહેનો દ્વારા અમે ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ GFL કંપનીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આ વિસ્તારની શોભામાં આ સર્કલ થવાથી ખૂબ વધારો થશે. આ વિસ્તાર એ વર્ષોથી વૈચારિક રીતે પણ
રાષ્ટ્રીય વિચારધારા સાથે કમિટ થયો છે અને એના કારણે એને અનુરૂપ શિવાજી મહારાજની પ્રતિમા આ સ્થાને મૂકવાથી આ વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ આનંદની લાગણી વ્યાપી છે. રાજકોટની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા ગત 24 ફેબ્રુઆરી 2026ના રોજ જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલી મેગા ડિમોલિશનની કાર્યવાહી બાદ હવે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના ખર્ચના બિલોને લઈને શરૂ થયેલો વિવાદ દિવસે ને દિવસે વધુ ગરમાઈ રહ્યો છે. ડિમોલિશન બાદ ભોજન, નાસ્તા, ચા, મિનરલ વોટર સહિતના લાખો રૂપિયાના બિલો સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ બિલોમાં અનેક પ્રકારની શંકાસ્પદ બાબતો સામે આવતા સ્ટેન્ડિંગ કમિટીએ તમામ બિલોને નામંજૂર કરી તપાસની માંગ કરી હતી. જે બાદ રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સમગ્ર મામલે તપાસ કમિટી રચનાની જાહેરાત કરી હતી. તેના અનુસંધાને આજે ડેપ્યુટી કમિશનર CK નંદાણીની અધ્યક્ષતામાં 5 અધિકારીઓની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, પરંતુ તપાસ સમિતિની રચના થતાં જ કોંગ્રેસે તેના પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં તંત્ર દ્વારા થોડા સમય પહેલાં એક જગ્યાએ ડિમોલેશન કરવામાં આવેલું હતું. એ ડિમોલેશન 100 વર્ષ કરતાં પણ વધારે લોકો ત્યાં રહેતા હતા. ડેવલપમેન્ટના નામે એ ડિમોલેશન કર્યું. દુઃખ સાથે કહેવું પડે કે એ લોકોને વૈકલ્પિક જગ્યા પણ ન ફાળી. મધ્યમ વર્ગીય લોકોને રસ્તાઓ રજડ્યા સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી અને મહાનગરપાલિકા દ્વારા. ત્યારબાદ એની અંદર પણ હમદર્દી રાખ્યા વગર જે વસ્તુનું કામ કરાવવાનું હતું એમાં તમામ બિલોની અંદર ભ્રષ્ટાચાર છે. ચોથી જાગીર અને વિરોધ પક્ષ તરીકે સમગ્ર રાજકોટ અને ગુજરાતની સમક્ષ આ ઇસ્યુ તાજો છે. ત્યારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ભાજપના શહેર પ્રમુખ ભાઈશ્રી અને મેયરશ્રી અને મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી દ્વારા પ્રેસ વાર્તાલાપ કરવામાં આવ્યો, પણ ચોથી જાગીરના એક પણ મિત્રને બિલ વિશેનો જવાબ આપવામાં ન આવ્યો. માત્ર ને માત્ર આ જે પ્રકરણ છે એ ઠંડુ પડે એના માટે એ લોકો મીડિયા સામે આવ્યા અને મીડિયાને પણ એવું કીધું તપાસ કરશું. તપાસ કમિટી પણ બનાવી તો કેવી બનાવી કે ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબ છે એના મેઇન અધિકારી તરીકે નિમણૂક કરી અને બાકીના 3-4 અધિકારીઓની નિમણૂક કરી. મારો પ્રશ્ન એ છે વિરોધ પક્ષ તરીકે કે ગુજરાત સરકારનો જે કાયદો છે, કોંગ્રેસનો કાયદો નહીં, ગુજરાત સરકારનો કાયદો છે કે કોઈ પણ અધિકારી શંકાના દાયરામાં આવે, સાબિત ભલે ન થયું હોય, આક્ષેપો થયા હોય એની ઉપર ભ્રષ્ટાચારના, ત્યારે એ અધિકારી છે એ અધિકારી પોતાની તપાસ નીચલા અધિકારીઓ પાસે ન કરાવી. આ સામાન્ય સમજ છે. તો મ્યુનિસિપાલિટી કમિશનરે અહીંના જ લોકોની તપાસ કમિટી બનાવી. અમારો આજે એગ્રેસિવલી અમારો વિરોધ હતો. નંદાણી સાહેબનું પણ અમે રાજીનામું માંગ્યું છે કે જે આ તપાસ સમિતિમાં છે એમાંથી રાજીનામું આપી દે, અને મ્યુનિસિપાલિટી કમિશનરનું પણ અમે રાજીનામું માંગ્યું છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર હો કે દારૂ જુગારની રેડ ઉચ્ચ અધિકારી પાડતા હોય ત્યારે એ તાબા કરેના પીઆઈને ક્યાંક રજા ઉપર ઉતારી દે છે અથવા સસ્પેન્ડ કરે છે. શું કરવા કે તપાસની અંદર સત્તાનો દુરુપયોગ ન થાય. તો અહીંયા પણ એ જ બાબત છે, કમિશનરને રજા ઉપર ઉતારી દેવા જોઈએ અને એસઆઈટીની રચના કરવી જોઈએ રાજ્ય સરકારે, અથવા એસઆઈટીની રચના તમે ન કરો તો નિવૃત્ત જજોની એક કમિટી બનાવીને તપાસ સમગ્ર ચોથી જાગીર અને રાજકોટ શહેરના જનતાની વચ્ચે રાખવું જોઈએ કે એમાં કયા અધિકારીઓ ભ્રષ્ટાચારીમાં સામેલ હતા, કયા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ આમાં સામેલ હતા. આ વાત અમે એગ્રેસિવલી આજે ડેપ્યુટી કમિશનરશ્રીને રજૂઆત કરેલી છે કોંગ્રેસના માધ્યમથી. બિલાડી અમે એટલા માટે આપી છે કે લોકોને એક મેસેજ દેવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી શાસનમાં જે મહાનગરપાલિકા કહેવાય એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી અજગર એમને ગળી ગયો છે. અને એ ગળી ગયો છે એટલે જ કે આપણે ગુજરાતી કહેવત છે કે દૂધનું ધ્યાન રાખવા માટે આપણે બિલાડીને રાખીએ કે ભાઈ આ દૂધનું ધ્યાન રાખજે, એવી જ રીતે મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીએ દૂધનું ધ્યાન રાખવા માટે નંદાણી સાહેબને રાખ્યા છે. એટલે બિલાડી એટલા માટે અમે એમને. તો હાલ ખબરોમાં આગળ વધીએ. પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુરમાં રિક્ષા ચાલકો રિક્ષાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા અને વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપ્યું હતું. રિક્ષા ચાલકોએ રિક્ષા સ્ટેન્ડ પર થયેલા દબાણો નગરપાલિકા અને પોલીસ દ્વારા દૂર કરવાની માંગ કરી. એ ઉપરાંત પોલીસ દ્વારા કલમ હેઠળ થતી કાર્યવાહી દરમિયાન ગેરરીતિ અને વધુ રકમ વસૂલાત થતી હોવાનો આક્ષેપ કર્યો. લાયસન્સ વગર નવી રિક્ષાઓને આરટીઓ દ્વારા પાસ કરવામાં આવતી હોવાની તપાસ કરવાની પણ માંગ ઉઠી છે.
રિક્ષા ચાલકોએ જણાવ્યું કે ભરણ પોષણ અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને રિક્ષા ભાડામાં વધારો કરવાની ચર્ચા કરવામાં આવશે। આ તમામ મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વર્ષોથી રિક્ષા ચાલકોના પડતર પ્રશ્નો છે, ક્યારે કોઈ પ્રશ્નોનું નિરાકરણ સરકાર લાવતી નથી, પણ અમારા જે અમુક મુદ્દા હતા એ અહીંયા કલેક્ટર સાહેબ સુધી ખૂબ સીમિત હતા કે એનું ધારે તો સોલ્યુશન લાવી શકે છે। પાલનપુરની ટ્રાફિક વ્યવસ્થાને લગતા રિક્ષા સ્ટેન્ડો જે આપેલા છે કલેક્ટર સાહેબે, તેની ઉપર જે દબાણ થયું છે નગરપાલિકા અને પોલીસ દ્વારા દૂર કરવામાં આવે। MNSની કલમ જે 285 જે 188ની જગ્યાએ એ 285ની કલમની અંદર રિક્ષા ચાલકોને અડચણની અંદર પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે રિક્ષા ડ્રાઈવરને, અને જેની અંદર IPC એક્ટ મુજબ નામદાર કોર્ટ પણ એમાં 200 રૂપિયા દંડ લેતી હોય છે, જ્યારે પોલીસવાળા જ્યારે એમને ડરાઈ ધમકાઈને 1000-1500 રૂપિયા લઈ અને પછી જામીન લઈને છોડતા હોય છે। પાલનપુર શહેરમાં સિટી બસો ચાલુ કરવામાં આવી છે, અમે ખૂબ ખુશ છીએ, પણ જે સિટી બસો પાલનપુરની ભૌગોલિક પરિસ્થિતિ વિરુદ્ધ કરવામાં આવી છે, જેના કોઈ સ્ટેન્ડ નથી, જેનો કોઈ હદ વિસ્તાર નક્કી નથી, મન ફાવે ત્યાં ફરે છે, મન ફાવે ત્યાં ઊભી રહે છે અને ટ્રાફિક વધારે છે। એના સિવાય નવી રિક્ષાઓ જે આપવામાં આવે છે એ લાયસન્સ વગર RTO કચેરીએ પાસ કરી દેવામાં આવે છે, એને સદંત બંધ કરવી જોઈએ। કારણ કે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે રિક્ષા ડ્રાઈવરને ક્લેમ પણ લાયસન્સ ના હોય તો નથી મળતું, અથવા તો તેને પોલીસ અથવા RTO મેમો આપે તો લાયસન્સ વગર એનો દંડ લેવામાં આવે છે। તો જો લાયસન્સ વગર રિક્ષાઓ પાસ કરવામાં આવતી હોય તો બંધ કરવામાં આવે, અને મોંઘવારી લઈને રિક્ષા ચાલકો પોતાનું જે નાની સિટીઓ છે ત્યાં ભાડા વધારવાના છે। એસોસિએશન થ્રુ રેડ કમિટી દ્વારા હમણાં મેગા સિટીમાં ભાવ વધારો થઈ ગયો છે। અમે પણ રિક્ષા ચાલકો સાથે બેઠક કરીને જ્યાં 10 રૂપિયા છે ત્યાં 15 કરશું, 20 છે ત્યાં 25 રૂપિયા કરશું, અને રિક્ષા ચાલકો અને એના પરિવારના ભરણ પોષણ માટે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત। હાલ ખબરોમાં આગળ વધીએ। સિલવાસની વાત કરવામાં આવે તો સંઘ પ્રદેશ દાદરા અને નાગર હવેલી મુખ્ય મથક સિલવાસ અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રતીક્ષાનો આખરે અંત આવ્યો છે। હવામાનમાં આવેલા અચાનક પલટા સાથે જ સિલવાસ ખાતે ફરી એક વખત મેઘરાજાનું આગમન થયું। લાંબા સમયના વિરામ બાદ પડેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો। છેલ્લા કેટલાક દિવસથી સિલવાસના શહેરીજનો અસહાય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। તાપમાનનો પારો ઊંચો થતાં લોકો અકળામણ અનુભવી રહ્યા હતા, પરંતુ આજે આકાશ કાળી ડિબાંગ ઘટાઓથી ઘેરાઈ ગયું હતું અને પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો। જૂનાગઢની વાત કરવામાં આવે તો શહેરના પવિત્ર શીતળા કુંડ નવીનીકરણ મુદ્દે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના હોદ્દેદારોએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને આંદોલનને સમર્થન આપ્યું। આ પ્રસંગે કોંગ્રેસે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પર આકરા પ્રહારો કરતા આક્ષેપો કર્યા હતા કે શીતળા કુંડના વિકાસ માટે 50 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હોવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ જિલ્લા આયોજનમાં આવી કોઈ ગ્રાન્ટ મંજૂર નથી। કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિકોને ખોટી હયાધારણા આપવામાં આવી હોવાનો આરોપ લગાવી મનપા દ્વારા પુરાણ પ્રસિદ્ધ શીતળા કુંડનું તાત્કાલિક નવીનીકરણ શરૂ કરવાની માંગ કરી હતી। જે ધારાસભ્યશ્રીએ 1 વર્ષ પહેલા 50 લાખ રૂપિયા લોક ભાગીદારીમાં ગ્રાન્ટ નાખેલી, 3-4 દિવસ પહેલા અમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીને કામગીરી વહેલી શરૂ થાય એના માટે આવેદનપત્ર આપવા ગયેલ, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીએ વચન આપેલ કે ભાઈ 3 કે 4 દિવસમાં આ કામગીરીનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ અને કામગીરી શરૂ કરવામાં આવશે। પરંતુ કામગીરી શરૂ ન થતા, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થતા અમે ગઈકાલે જિલ્લા આયોજન કચેરીમાં તપાસ કરી કે ભાઈ આ વહીવટી પ્રક્રિયા ક્યાં કારણસર અને ક્યાં અટકેલી પડી છે। ત્યારે જિલ્લા આયોજન કચેરીએ એવી સ્પષ્ટતા કરી કે ભાઈ લોક ભાગીદારીની ગ્રાન્ટ રસ્તા, પાણી અને ગટર સિવાયની કોઈ પણ કામગીરીમાં ન થઈ શકે, ન વાપરી શકે, એટલે અમે આ ગ્રાન્ટ રદ કરીએ છીએ। તો વર્ષની પહેલા જ્યારે ધારાસભ્ય દરજ્જાની વ્યક્તિ આ ગ્રાન્ટ ફાડી ત્યારે શું એમને કાયદો કે નિયમો ખબર નહોતા? આજે ધારાસભ્યશ્રીએ 3 વર્ષની એમની કામગીરીની પત્રિકા જ્યારે બહાર પાડી એમાં પણ એમણે લખેલું કે શીતળા કુંડમાં પોતા દ્વારા 50 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવેલી અને કામગીરી શરૂ થઈ। હાલ કામગીરી પ્રગતિમાં છે। આપ જોઈ શકો છો કે રિનોવેશનના નામે અહીંયા પથ્થર પણ નથી હેઠો। આજે સ્થાનિક લોકોની પણ હવે ધીરજ ખૂટે છે। એટલે આપના માધ્યમથી ધારાસભ્યશ્રી અને કોર્પોરેશન પ્રશાસનને આખરી ચીમકી છે કે અમારે હવે જો તમે 4-5 દિવસમાં આ કામગીરી કોઈ પણ કોર્પોરેશનની સ્વર્ણિમની કે કોઈ પણ ગ્રાન્ટમાંથી આ કામગીરી મંજૂર ન કરો
અને કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખી તમારી પ્રાઇવેટ ઓફિસો અને કોર્પોરેશન કચેરીને અમારે ઘેરાવ કરવાની ફરજ. રહેવાસી શીતલાકુંડ મંદિરમાંથી શ્રી નારાયણ મેઘજી ઝાલા બોલું છું. આજે શીતલાકુંડ મંદિરનું પુરાતન હાવ હોય અને એ પુરાતન મંદિરની અંદર જર્જરિત હોય અને શીતલાકુંડ મંદિરની અંદર શંકર બાપા અને શીતલા માતાજી માટે ગટરનું પાણીનું દૂષિત પાણી પડતા અમે નગરપાલિકા પ્રતિનિધિ પાસે બધા સત્તાધીશો પાસે અમે છેલ્લા 6 મહિનાથી ધક્કા ખાધેલ છે, છતાં પણ કોઈ માણસોએ અમારી ધ્યાનમાં લક્ષમાં લીધું નથી. આ પછી અમને જાણવા મળ્યું 50 લાખ રૂપિયા જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અમને શીતલાકુંડ મંદિરની પત્રિકામાં અમને જાણવા મળ્યું કે આ લોકોએ શીતલાકુંડ મંદિરના વિકાસ માટે આ લોકોએ ફાળવેલ છે. તો એ 6 મહિના દરમિયાન પણ અમે અવારનવાર ધક્કા ખાધા. અમે 24 તારીખે અલ્ટિમેટમ આપવા માટે અમે બૈરાઓને શીતલાકુંડના રહેવાસીઓને લતાવાસીઓને દરેકને લઈને અમે 200 થી 250 માણસો બૈરાઓ સાથે અમે ત્યાં ધામધૂમ બોલાવી, છતાં પણ આ સત્તાધીશોની અને નિંદરમાં છે. તો આ શા માટે આ લોકોને 50 લાખ રૂપિયાનો ઉપયોગ ક્યાં કરવો છે? આ લોકોનો જવાબ શું છે? ત્યારે અમને પલ્લવીબેને અમને એમ કીધું હતું કે ભાઈ તમારું જે મંદિર ઉપર પાણી પડે એ અમે 3 દિવસની અંદર અમે પરિપૂર્ણ કરશું. પણ 3 દિવસને બદલે અમારો 7મો દિવસ અમે ઉપવાસ ઉપર ઉતરી ગયા. પછી આજ ઉપવાસનો અમારો 7મો દિવસ આવેલ છે. તો આ લોકો કોઈ ધ્યાનમાં નથી લેતા. તો આનું કારણ શું? આ હુંકામે ઊંઘમાં પડ્યા છે. 50 લાખ રૂપિયા આવી જાય છતાંય આ લોકો ધ્યાનમાં નથી લેતા. તો આ લોકોની ગણતરી શું છે? તો હવે અમારી લતાવાસીઓની અરજ નથી, સત્તા ઉપર અમે બોલીએ છીએ કે ભાઈ આ શું આવ્યું છે? તમે અમને મૂર્ખ બનાવવા માંગો છો? મૂર્ખની પણ હદ હોય છે. શીતલાકુંડ જેવી ધાર્મિક જગ્યાની અંદર પણ આવા કૌભાંડો કરવાના હોય તો એના માટે ખુલ્લા થાવ કા. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.